આપણી વચ્ચે ઉપસ્થિત છે અમારા વડીલ મિત્ર અને સંદેશના લગભગ 4 દાયકાથી પત્રકાર જે છે ધીરુભાઈને હું વિનંતી કરીશ કે પ્રેમાનંદ વિદ્યા મંદિરના બાળકોને આ કૃતિ ગોઠવા એ દરમિયાન સુંદર આશીર્વચન આપે. શ્રી ધીરુભાઈ પુરોહિત. તમારી વચ્ચે ખૂબ થોડુંક એકદમ ઓછું. ભરાડ સાહેબ અને મારો બ્રહ્માનંદ પરિવાર, મારી સામે 2 પરિવાર છે આજે. એક મારો જુનાગઢ પરિવાર અને એક મારો બ્રહ્માનંદ પરિવાર. જુનાગઢ પરિવાર એટલે સામે બેઠેલા મારા નાના નાના ભૂલકાઓના વાલીઓ, મમ્મી પપ્પાઓ. અને બ્રહ્માનંદ પરિવાર એટલે આ સ્કૂલ, આ જગ્યા જેની સાથે મોડો પણ હું જોડાયો છું. આપણો જે વાર્ષિકોત્સવ છે ને એ આ 2 પરિવાર વચ્ચેનો સેતુ છે, જેને આપણે પ્રેમાનંદ પરિવાર કહીએ. મારે ફક્ત એક જ વાત કરીને મારી વાત પૂરી કરવી છે. હું 2 દીકરીનો પપ્પા છું. મારે ત્યાં પહેલી દીકરીનો જન્મ થયો પછી ઘણા બધા સામાજિક લોકોએ મને કીધું કે ભાઈ તમારે દીકરો જોશે. બીજી દીકરી આવી પછી હજી એક વાર પણ નહીં. અને મારે આજે ખૂબ ગૌરવ સાથે કહેવું પડે છે કે 40 વર્ષની કામગીરીમાં સતત ટકતો, ખૂબ ઉર્જાવાન અને 70 વર્ષની ઉંમરે પણ એ જ તાકાતથી કામ કરતો ધીરુ પુરોહિત તમારી વચ્ચે છે ને, એ ફક્ત આ 2 દીકરીઓની તાકાતને કારણે છે. હું વિનંતી કરું છું આપને બધાને, પૂજ્ય બાપુ વતી મને આજે ખૂબ ગમ્યું, મને ગમે છે. મારે માતંગભાઈ પુરોહિત સાહેબને અભિનંદન દેવા છે, મારે પૂજ્ય બાપુને અભિનંદન દેવા છે, મારે ભરાડ સાહેબને થેન્ક યુ કહેવું છે કે તમે મારા જૂનાગઢને સાચવીને બેઠા છો. એક મારી કલ્પના છે, એક મારું સ્વપ્ન છે, મારું સુંદર જૂનાગઢ, મારું તાકાતવાળું જૂનાગઢ, મારું પોતાનું જૂનાગઢ. અને પૂજ્ય બાપુના આશીર્વાદ સાથે મારું જૂનાગઢ આ રીતે આ વાર્ષિકોત્સવમાં નાના બાળકો રૂપે ખૂબ રૂપાળું દેખું છું ને, મને ખૂબ આનંદ થાય છે. અને એટલા માટે ભરાડ સાહેબ, અમારો સંદેશો તમે પૂજ્ય બાપુને પહોંચાડજો કે એક નાનકડો પત્રકાર આ બધા વાલીઓ મારા જૂનાગઢવાથી પૂજ્ય બાપુને થેન્ક યુ કહે છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.